આ ચતુર્દિવસની જે પારાયણની શુભ શરૂઆત, ગઈકાલે આપણે સંત પરમ હિતકારી એ કયા તર્કે, કયા અનુભવે અને કઈ દ્રષ્ટિએ સમજી શકાય એ નિહાળ્યું. સામાન્ય રીતે આપણે એ વાત પણ જોઈ કે આ દુનિયાની અંદર તમામ માણસો ખરાબ હોઈ શકે, પણ સંસ્કૃતિ અને સમાજની પ્રગતિ શેનાથી થાય છે? એક જ વ્યક્તિ ચંદ્ર ઉપર પહોંચે અને આપણે એમ ખુમારીથી કહીએ કે માનવ ચંદ્ર ઉપર પહોંચી ગયો. એક એડિસન લાઇટ ઇન્વેન્ટ કરે અને આખું જગત લાઇટની અંદર રમતું થઈ જાય છે. ભારતમાં એક જ સુવર્ણ ચંદ્રક આવે અને આપણને લાગે 1 બિલિયન પીપલ હેવ વન. ત્યારે આપણે એમ નથી વિચારતા કેમ એક અને અબજ નહીં? તો એમ આ પૃથ્વી ઉપર પ્રમુખ સ્વામી મહારાજ જેવા એક એવા પવિત્ર શુદ્ધ સંત છે, એના આનંદથી આપણે કહી શકીએ કે ધર્મ ભગવાન એ સાચા છે. એ આધારે જ્યારે આપણે જોવા નીકળ્યા છે અને બહુ શાંતિથી આપણે વિચાર પણ કર્યો કે ભારત ભૂમિની અંદર જે સંતો હતા, એક વાત મારે આપને કહેવાની રહી ગઈ. ભારત ભૂમિમાં જે સંતો હતા અને સિકંદરની વાત જ્યારે કહીને આપણા જે સંતો એને જવાબ આપે છે, એમાં એક છેલ્લો પ્રશ્ન એ સિકંદર જ્યારે પેલાને પૂછે છે કે વિચ ઇઝ ધ મોસ્ટ કનિંગ ક્રીચર ઇન ધ વર્લ્ડ, આ દુનિયામાં સૌથી વધુમાં વધુ લુચ્ચું પ્રાણી કયું છે? યાદ રહે કે ચારે બાજુ સૈન્ય છે, સિકંદરની પણ તલવાર ઊંચી છે, એન્ડ ઇટ હેઝ બીન અ નેક રીડલ. નેક રીડલ એટલે શું? જવાબ ખોટો પડે તો માથું જાય. ધીસ ઇઝ વોટ ઇટ્સ નોન એઝ અ નેક રીડલ. ત્યારે પેલા સાધુ સિકંદરને કહે છે વિચ ઇઝ ધ મોસ્ટ કનિંગ ક્રીચર ઇન ધ વર્લ્ડ, અને કહે છે કે આઈ એમ લુકિંગ એટ વન. આવી સચ્ચાઈ, આવી હિંમત જે સંતને આ દુનિયાથી કાંઈ જ જોઈતું નથી ને એ કરી શકે. અને સિકંદર આભો બની જાય છે. અને પછી આગળની વાત તો મેં આપને કરી, પણ વાત એટલી છે કે સંત કોને કહેવાય કે જે સાચી વાત દુઃખ લગાડીને પણ કહી શકે. અને આપણે આગળ એ જ ચર્ચા ને એ જ યાત્રામાં હતા કે જ્યારે આપણે એકબીજાનો પરિચય આપણા નામ, ઉંમર, એડ્રેસ, મોબાઈલથી આપતા હોઈએ છીએ, પણ હકીકતમાં પરિચય જ્યારે એકબીજાના મનને મળીએ છીએ ત્યારે પરિચય કહેવાય. તો આજનો જે દિવસ છે એ પ્રમુખ સ્વામી મહારાજના મનમાં પ્રવેશ કરવાનો અવસર છે. જ્યારે ભલભલાના મનમાં એમ થાય કે એવી પ્રમુખ સ્વામી પાસે એવી વસ્તુ શું છે, શક્તિ કઈ છે. મને યાદ છે કે રૂબરૂ જ્યારે સત્યમિતાનંદ સ્વામી, ખૂબ પવિત્ર જ્ઞાની સંત, મહામંડલેશ્વર, એક સમય તો શંકરાચાર્યની પદવી એમને પ્રાપ્ત થતી હતી, એ મૂકીને પોતે ભેખ લઈને સમાજમાં સત્કાર્ય કરીએ છે. સત્યમિતાનંદ સ્વામી એ પોતે દિલ્હી અક્ષરધામ જોઈને પછી અમને રૂબરૂ નહીં, જાહેરમાં વાત કરી છે. એમણે કીધું કે મેં જ્યારે અક્ષરધામ જોયું ત્યારે મને એમ પ્રશ્ન થયો કે હું વૈકુંઠમાં છું, ગોલકમાં છું, કૈલાસ ધામમાં છું? આટલું બધું અદ્ભુત પવિત્ર દિવ્ય સ્થાન પ્રમુખ સ્વામીએ બનાવ્યું. એ કે મને હવે એક વિચાર આવે છે, જો તમે ને હું કહીએ ને જુદી વાત છે, જે પોતે એક ગુરુ અને એકદમ દિવ્ય પુરુષ છે એ પોતે કહે છે કે મને એક શુભ વિચાર આવે છે કે બ્રહ્માજીને ફરી સૃષ્ટિ બનાવી હોય તો બ્રહ્માજી એક ખાલી પ્રમુખ સ્વામીની રચના કરી દે, પછી આરામથી સૂઈ જાય, એ આખી સૃષ્ટિ બનાવી શકે એમ છે. તો માણસના મનમાં પ્રશ્ન થાય કે આ શક્તિ, આ દિવ્યતા એ કયા આધારે છે?
તો ફરીવાર હું આપને એ જ વાત દોહરાવું, જ્યારે વ્યક્તિના મનમાં પ્રવેશ કરીએ ને ત્યારે વ્યક્તિનો પરિચય થાય છે. અને ગઈકાલે મેં હોમવર્ક પણ આપ્યું હતું, બીકોઝ નો લેસન ઇઝ કમ્પ્લીટ વિધાઉટ અ હોમવર્ક. કોઈને પૂછવાનું નથી, એટલે શાંતિથી રિલેક્સ થઈ જાઓ. જયેશ, કારણ કે આજે સવારે મને કેટલાનાય ફોન આવ્યા કે સ્વામી બાપા સાથે, પ્રમુખ સ્વામી મહારાજ સાથે 7 કલાક ગાળવાના હોય. I gave you homework, 7 hours with પ્રમુખ સ્વામી મહારાજ. અત્યારે છેલ્લા વર્ષોથી હું જોઉં છું હરિભક્તોને, સંતો બધા દોડધામ કરતા હોય કે બાપાના દર્શન, બાપાને મળવું છે, પણ પહોંચો પછી શું કરવાનું? મને કેટલાય લોકો કહે છે કે સ્વામી પહેલા હું સત્સંગી નતો ને મને બહુ મનમાં ક્લિયરિટી હતી કે સત્સંગી થવું, હવે નથી. લે, વન્સ યુ રીચ ધ ઝેનિથ, પછી યુ ડોન્ટ નો વોટ ટુ ડુ. આ બાજુ મેં એક જ વાત હોમવર્ક આપ્યું હતું કે પ્રમુખ સ્વામી સાથે તમારે 7 કલાક કાઢવાના હોય તો તમે શું વાતો કરો. અને મને કેટલાય હરિભક્તોના ફોન આવ્યા અને મને કીધું કે સ્વામી કે હારું શું વાત કરું. કોકે કીધું કે એટલા બધા પ્રશ્ન છે ને કે હું મૂંઝાઈ ગયો. લે, એક તો પ્રશ્ન હતા જ, પાછો મૂંઝવણ ડબલ થઈ. કોકે એવું કીધું કે મને લાગે છે મારો એક પણ પ્રશ્ન સ્વામીને કહેવા જેવો નથી. લે, એટલે અડધો સમય આપણે બગાડીએ જ છે ને. કોકે મને એવું કીધું કે સ્વામી હું નક્કી જ કરી નથી શકતો મારે શું વાત કરવી. જોજો, આ મનની એક પ્રક્રિયા છે અને કરામત છે. અનિશ્ચિતતા, અનસર્ટનિટી, મનની એક પ્રક્રિયા છે કે સતત ફરતું રહે, વહેતું રહે. સ્થિર થવું બહુ અઘરું છે. એટલે જ મેં આ વિષયનો એક ટાઇટલ આપ્યું 7 hours with સ્વામી શ્રી. કેમ ખબર છે? મહાભારતની અંદર એક શ્લોક આવે છે કે સતામ સપ્તપદમ મિત્રમ. સંત સાથે તમે 7 પગલા ચાલો ને તો જિંદગીભર તમારા મિત્ર થઈ જાય છે. 7 steps ઓનલી. અને જો દિલથી અને મનથી. હવે પ્રશ્ન ક્યાં છે? આપણે મળવું છે, વાત પણ કરવી છે, પણ વી આર નોટ ક્લિયર ઇન આવર ઓન માઇન્ડ. મનની સ્થિતિ કેવી છે ખબર છે? એકવાર એક સંત કથા કરતા હતા અને કથામાં ધ્યાનનો વિષય આવ્યો અને સંતે જાહેરમાં કહ્યું કે કામ કરજો, બધા ધ્યાનમાં બેસી જાઓ. અત્યારે મારે પ્રયોગ નથી કરાવો, પણ તમે ધ્યાન કરો, પણ એક વસ્તુ ખ્યાલ રાખજો, જે ઈષ્ટદેવમાં માનો તેમાં. પણ ભેગું છે ને તમે વાંદરાનું ધ્યાન નહીં કરતા. હવે શું થયું? જેવો પેલા એ માળા કરીને પહેલું શું દેખાય? વાંદરો ટપકે. ગમે તેટલો પ્રયત્ન કે એને કાઢે તો આ બાજથી આવે. કાલે સવારે ટ્રાય કરજો, પૂજા કરતા હો ને, વોટ યુ ટેલ ઇટ નોટ ટુ ડુ, ઇટ ડઝ ફર્સ્ટ. જો આટલા બધા બુદ્ધિશાળી અહીંયા બેઠા છો, કેટલાય અધિકારીઓ છો, અમુક જજ છો, અમુક સમાજ સેવકો છો, નેતાઓ છો, અને બીજા બધા અમારા જેવા બધા જ આપણે બેઠા છીએ. બધાના મનમાં એમ છે કે મારું જીવન મારા કંટ્રોલમાં છે. માય ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, તમે તમારા વિચાર ઉપર કંટ્રોલ કરી શકો છો? માય સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે ઘણીવાર અમુક વિચાર આપણને નથી ગમતા, તમે હટાવી શકો છો? એન્ડ માય થર્ડ ક્વેશ્ચન ઇઝ કે અત્યારે જેમ આ કેમેરો મારી સામે છે અને આપણા ફોટા પાડે છે, એ કેમેરો તમારા સામે હું ધરું અને આ સ્ક્રીન ઉપર દરેકના મનના ચિત્ર અત્યારે દેખાડો. અત્યારે તમે જે વિચાર કરો છો એ દેખાડો ને તો કોઈ સભામાં ના બેસે. લે, બધા કે સ્વામી રહેવા દો ને. વાય? આપણા મન ઉપર કાબુ આપણને નથી, તો પછી કઈ રીતે અકાબુ મનથી આપણે પ્રમુખ સ્વામીના મનમાં પ્રવેશી શકશું? ઇટ્સ વેરી એસેન્શિયલ. શાસ્ત્રમાં વાત લખેલી છે કે મન એટલે ધજાની પૂંછડી, સતત ફરતી રહે. શાસ્ત્રમાં વાત લખેલી છે કે અર્જુન કહે છે કે મનને પકડવું એટલે હવાને પકડવી. રાઈટ. ભ્રમણા થાય, મહેનત થાય, પરસેવો થાય, પણ રિઝલ્ટ ઇઝ ઝીરો.
અરે વિજ્ઞાન કે છે, અત્યારના સાયકોલોજીસ્ટ જે બધા મન ઉપર બધા મોટા મોટા આર્ટિકલ લખે ને મન આમ વિચારે નામ વિચારે, આટલું દ્વિધા કરે, આ છે બધું, એ લોકોએ સાર શું લખ્યો ખબર છે? સાયકોલોજીની પુસ્તકની અંદર પ્રથમ મનનું ડિસ્ક્રિપ્શન શું આવે છે? તમારા મારો બધાનું મન આવી ગયું કે માઇન્ડ એટલે શું? શાંતિથી સાંભળજો. ઇટ ઇઝ લાઈક અ બ્લાઇન્ડ મેન લુકિંગ ઇન અ ડાર્ક રૂમ searching for a black cat that isn't there. આંધળો માણસ અંધારી રૂમમાં કાળી બિલાડી શોધે જે ત્યાં છે જ નહીં. મન માટે મનોવૈજ્ઞાનિક આટલા બધા હતાશ થઈ ગયા, થાકી ગયા હોય, અને એમાં આપણા મનનો પર કાબુ લાવી અને આપણે આગળ વધવાનું હોય. બધા અહીંયા બેઠા છો, શાંતિથી કથા સાંભળીએ છીએ. હું ખાલી એક જ પ્રયોગ કરું છું અને દિલથી સાચી વાત કરજો. જાહેરમાં કંઈ કરવાની જરૂર નથી, પોતાના મન સાથે. હું તો કહું, કદાચ નબળી વસ્તુની અંદર આપણું મન મૂંઝાય, પણ સારી સિદ્ધિ સવડી વસ્તુમાં પણ મન મૂંઝાય છે. બોલો, અત્યારે જ આ સ્ટેજ ઉપરથી હું આવીને તમારા હાથની અંદર કોહિનૂર હીરો મૂકું. કોહિનૂરની વાત ચાલે છે, સામાન્ય નહીં. અમે મિડલ ઇસ્ટમાં હમણાં હતા, બાપાની આજ્ઞાથી ત્યાં વિચરણ કરવા ગયા હતા. તો ત્યાં ગાડી મેં કોહિનૂર હીરા માટે વાંચ્યું. આરબોએ એવું લખ્યું છે કોહિનૂર માટે કે તમે 5 પથરા લો, એક તમે પૂર્વની અંદર જેટલો દૂર નંખાય એટલો નાખો, થ્રો ઇટ ઇન ધ ઈસ્ટ. એક પથરો વેસ્ટ, એક નોર્થ અને એક સાઉથ. અને 5મો પથ્થર જેટલા તમારા હાથમાં બળ હોય એટલું તમે આકાશ પરી નાખો, રાઈટ અપ ટુ ધ સ્કાય. એ જેટલો એરિયા થાય, એ આખો એરિયા તમે દુનિયાના શ્રેષ્ઠ હીરાઓથી ભરો ને તોય કોહિનૂરની બરોબર ના થાય. આ ભારતનો આપણો કોહિનૂર હીરાનું વર્ણન આરબ દેશોમાં છે. હવે હું તમને અહીંયાથી ઊભો થઈને સોમભાઈ કોહિનૂર હાથમાં મૂકું તો શું થાય ખબર છે? પહેલું તમને મનની અંદર ચટપટી શરૂ થાય, આને રાખું ક્યાં? પહેલી એને ચટપટી થાય કે આને રાખું ક્યાં? હવે તમને હું કહું કે ભાઈ રાખો ને, આ 1.5 કલાક સભા છે, શાંતિથી પડ્યા રહો ને. એ કે પણ સ્વામી હું રાખું ક્યાં? કેમ? ખિસ્સામાં. આ કોહિનૂર છે આ તો. પહેલું તમને મનમાં દ્વિધા ઉત્પન્ન થાય કે હમણાં બહાર જવું, આ કરું તે કરું. પછી હું તમને કહું ભાઈ તમને રાખવામાં વાંધો શું છે? યુ નો વોટ હેપન્સ? યુ બિગિન ટુ લૂઝ ફેઇથ ઇન યોર ઓન સેલ્ફ. તમે મને કહેશો કે સ્વામી પણ છે ને હું ભૂલકણો છું, ચશ્મા ભૂલી જાઉં છું, પેન ભૂલી જાઉં છું, ચંપલ ભૂલી જાઉં છું, મારી ઘણીવાર કારની ચાવી ભૂલી જાઉં છું, દરવાજાની ચાવી ભૂલી જાઉં છું. અરે બહુ ભયંકર ભૂલકનો સ્વભાવ છે, ના કોહિનૂર ભૂલી જાવ તો ના છે. ઓકે, ચિંતા ના કરો, તમે એક કામ કરો, તમે પાછળ ઊભા થઈ તમારા ધર્મપત્નીને આપી દો, એ રાખશે. એ કે તો મારથી બમણી ભૂલકણી છે, લે કે તમારું નામ ભૂલી જાય. હું તમને એટલું કહું, ફર્સ્ટ તમને તમારામાંથી શ્રદ્ધા ડગવા લાગે છે. બીજું તમને તમારા ઘરના અંગત માણસમાંથી શ્રદ્ધા ડગવા લાગે છે કે કોહિનૂર નહીં રાખી શકે. થર્ડ થિંગ હું કહું કે એક કામ કરો ને, તમે તમારી બાજુમાં જે જજ સાહેબ બેઠા છે એને આપી દો, 1.5 કલાક એ રાખશે. તમે તો 20 વર્ષથી ઓળખો જ છો ને. એ કે સ્વામી ઓળખું છું ખરો, પણ કોહિનૂર નહીં. મનમાં શું ઊભું થાય છે? તમારામાંથી શ્રદ્ધા જાય, તમારા ઘરમાંથી શ્રદ્ધા જાય, મિત્રમાંથી શ્રદ્ધા ડગે છે. મેં હાલ ટેલ યુ, એક કામ કરો, ઘરે જઈને મૂકી આવો, પછી પાછા આવી જાઓ. તમે કહો સ્વામી મારું ઘર છે ને, ઇટ ઇઝ નોટ સેફ. હું કહું કેમ સેફ નહીં? આટલા વર્ષથી પડ્યા રહ્યા છો ને ત્યાં જ. તમે સૂઈ જાઓ, ઘરના સૂઈ જાય, દીકરા સૂઈ જાય, દીકરી, દાદી બધા સૂઈ જાય, ઘરમાં ઘરેણા પેક કરી નાખે છે કે સ્વામી આમ સેફ છે, પણ નોટ સેફ ઇનફ ફોર કોહિનૂર. ઘરમાંથી શ્રદ્ધા ટળે. અને હું કહું તમને એમ ના હોય તો અત્યારે જે પબ્લિક ઇન્સ્ટિટ્યૂટ્સ છે, બેંકમાં હોય કે બેંકમાં તો જરાય નહીં, ગમે ત્યારે ઉઠામણા બેઠકણા થઈ જાય છે. હજુ લોકો ધંધે ચાલે છે, હજુ લોકો ઇન્ટરેસ્ટ શોધે છે. હવે બેંકની વિરુદ્ધમાં હું નથી, પાછું એ રાઇડર મૂકી દો, પણ આપણને શ્રદ્ધા ઉઠી જાય. ક્લાઇમેક્સ ક્યાં છે?
હું જ તમને કહું કે ભાઈ મેં જ તમને આપ્યો છે ને, હા, મેં કહ્યું મને આપો ને, 2 કલાક પછી પાછો આપીશ. તમે કહ્યું ના, હવે ન અપાય. તમારું મન બદલાય તો તમે બીજાને આપી દો તો. ઓલ આઈ એમ ટેલિંગ યુ, ખાલી એક કોહિનૂર હીરો પણ તમે ખાલી કલ્પના કરો છો કે તમને પ્રાપ્ત થાય, તોય તમારા મનની અંદરથી શ્રદ્ધા અશ્રદ્ધા, શ્રદ્ધા અશ્રદ્ધા, કેટલી દ્વિધા ઉત્પન્ન થાય છે. પણ આજે મારે એટલી જ વાત કરવી છે કે ગમે તેટલું તમારું મન વિવળ હોય, યુ મે બી ધી ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ઇન વિવળતા, ગમે તેટલું તમારું મન ડિસ્ટર્બ્ડ હોય, ગમે તેટલું તમારું મન આ દુનિયાના માર્ગની અંદર ભટકાઈ ભટકાઈને તમારું મન સોરાઈ ગયું હોય, તો પણ જ્યારે સાચા સંતની પાસે પહોંચો છો ને, એ ઝબકાર શું થાય છે ખબર છે? કે 1938 ની હું વાત કરું છું, 1938. ઘણા બધા જે અભ્યાસ કરતા હશે એને વાત સાંભળી હશે ઇંગ્લિશ લિટરેચરની અંદર. સમરસેટ મોમ કરીને બહુ જ મોટો પોએટ, બહુ જ મોટો પ્લે રાઇટ, નોવેલિસ્ટ, અને જેની પુસ્તકો ધ રેઝર્સ એજ ઓફ બોન્ડેજ, હ્યુમન બોન્ડેજ, જે પુસ્તકો એકદમ નામાંકિક, એ સામાન્ય માણસ નહોતો. એ સમરસેટ મોમ નાનપણમાં પહેલા ડોક્ટર બન્યો. ડોક્ટર બનતી વખતે એને એક પુસ્તક લખી ઇંગ્લેન્ડમાં અને બેસ્ટ સેલર બની ગઈ. ડોક્ટરી થયા પછી એ લેખક બન્યો, મેડિસિન છોડી દીધું, ડોક્ટર થયા પછી, અડધેથી નહીં. અને એ વ્યક્તિએ લગભગ 13 થી 15 બેસ્ટ સેલર, એના સમયની અંદર હાઈએસ્ટ પેઇડ, એના સમયની અંદર સૌથી લોકપ્રિય લેખક આ સમરસેટ મોમ, દુનિયાના દેશોને ફર્યો. એ ઉપરાંત એની બુદ્ધિ કેવી હતી ખબર છે? ઇંગ્લેન્ડના સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસનો મેમ્બર, એ સ્પાય તરીકે એને લગભગ 10 થી 11 વર્ષ કામ કર્યું. એટલે આર્મી, ઇન્ટેલિજન્સ, બધી રીતે પૂરો માણસ, ચારે બાજુ ભટકેલો ને કોઈનાથી ઇમ્પ્રેસ ન થાય. 1938 ની અંદર એ ફરતો ફરતો સાઉથ ઇન્ડિયા, કેરેલાની અંદર રમન મહર્ષિના આશ્રમમાં પહોંચ્યો. જે માણસ વાચાળ, વિચારક, લેખક, લોકપ્રિય, જાસૂસ, હવે તમે જુઓ, બધી જ ક્વોલિટીઝ આ દુનિયાની તમે ભેગી કરો, એ જ્યારે રમન મહર્ષિને ત્યાં આશ્રમમાં પહોંચે છે ને, એને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ને રમન મહર્ષિ મળ્યા ત્યારે શું થયું, તમે સરપ્રાઈઝ થઈ જશો. એના મનમાં ઘણા પ્રશ્નો હતા, ઘણું પૂછવું હતું, પણ હાફ એન આવર એને શું કીધું ખબર છે? વી જસ્ટ સેટ ઇન સાયલન્સ. મેજર ચેડવિકે આને પૂછ્યું સમરસેટ મોમને કે ડુ યુ વોન્ટ ટુ આસ્ક એનીથિંગ? એ કે નથિંગ. ફરતો ફરતો માણસ સંતના ઘર આંગણે પહોંચે પ્રશ્નો લઈને અને કહે છે મારે કોઈ જ પ્રશ્ન નથી, મારે કાંઈ જ પૂછવું નથી. ત્યારે રમન મહર્ષિ કહે છે કે સાયલેન્સ ઇઝ ધ બેસ્ટ કોન્વર્સેશન. રમન મહર્ષિ બોલે છે કે સાયલેન્સ ઇઝ ધ બેસ્ટ કોન્વર્સેશન. ઇટ ઇઝ અ ટોક હાર્ટ ટુ હાર્ટ. અને જ્યારે એ પાછો જાય છે, કોઈ મૂરખ કે નહીં, મળવા જાઓ છો તમે, 7 કલાક પ્રમુખ સ્વામી જોડે બેસો ને, જો તમારું હૃદયનું સાયલેન્સ સાચું હોય ને તો તમારું કામ પાકી ગયું. એમાં ચર્ચા વિચારના ઝાઝી જરૂર નથી હોતી. કેમ એને શાંતિ થઈ? એને પછી પુસ્તક પણ લખ્યા, લેખોય લખ્યા, ધ સેન્ટ કરીને પુસ્તક લખ્યું, અને પછી રેઝર્સ એજ, એની અંદર એને કાલ્પનિક પાત્ર ઊભા કર્યા છે. રમન મહર્ષિનું લખ્યું નથી, પણ એનો અનુભવ, એનો નિચોડ એમાં નાખેલો છે. એમાં એ ચર્ચામાં કહે છે કે તને અનુભવ શું થયો? તે કે સેન્ટલીનેસ, સાધુતા. તને પ્રાપ્તિ શું થઈ? તે કે પીસ. એ કે તમે વાત શું કરી? કે સાયલન્સ. લે, આટલા મોટા લેખકને પણ સાયલેન્સ કરી શકે એ ભારત ભૂમિના સંતત્વમાં એવી તાકાત છે. અને જ્યારે આપણે જોઈએ કે સાચી સાધુતા, એનું સંતનું મન એટલું શાંત હોય કે એની હાજરીમાં તમને તમારું મન પણ ચેટર કરતું બંધ થઈ જાય. ટીવી ટોક શોમાં જેટલું બોલો ને એટલો પ્રભાવ જાજો. ઘણા તો છોડે જ નહીં માઇક, બોલ 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 બોલ, અને ઇન્ટરવ્યુઅરને બોલવા ના દેવા હોય છે, સતત ચાલુ રહે.
ઘણાએ નથી કીધું કે પેલા કીધું ને કે નાનો છોકરો પૂછતો હતો કે પપ્પાને કે પપ્પા તમારામાં અને મધરમાં શું ફેર? એ કે હું બોલું એ ગન કહેવાય અને મધર બોલે મશીન ગન લે, નોન સ્ટોપ. એક શબ્દ હોય જ નહીં, 10, 12, 15 શબ્દ જ હોય. આ બાજુ સંત તમને શીખવાડે છે તમારો અંતરાત્મા શાંત થાય. There is no need for conversation, there is only observation. તમે ખાલી જુઓ, એમાં ચમત્કાર સર્જાય છે. આવો જ પ્રસંગ 2005ની સાલની હું વાત કરવા માંગુ છું ને એકદમ નિખાલસપણે દિલથી જેમ છે એમ કહું છું. જ્યારે દિલ્હી અક્ષરધામ બની ગયું અને કલામ સાહેબ તે વખતે પ્રેસિડેન્ટ હતા 2005માં, અને એમનો મને ફોન આવ્યો. મને કે બ્રહ્મવિહારી સ્વામી કે આઈ નીડ ટુ સેન્ડ અ ગેસ્ટ, મારે ગેસ્ટ મોકલવા છે. મેં કહ્યું સાહેબ મોકલો ને, અક્ષરધામ તમારું જ છે. એ કે નો, હી ઇઝ અ સ્પેશિયલ ગેસ્ટ. મેં કહ્યું સાહેબ ચિંતા કેમ કરો છો, વી વિલ ટેક કેર ઓફ હિમ સ્પેશિયલી. એ કે નો પણ સ્વામી યુ બેટર બી કેરફુલ, કારણ કે છે ને એ બહુ ઇરિટેટ થઈ જાય છે વારંવાર. લે, મેં કહ્યું પતી ગયું ને હવે આપણે ઓલરેડી કહે છે કે આ એકદમ ઇરિટેટ થઈ જાય છે અને હી કેન બીકમ એંગ્રી. મેં કહ્યું સાહેબ તમે ચિંતા ના કરો ને, અક્ષરધામ છે, શાંતિનું સ્થાન છે. પછી એને કીધું બરાબર છે, પણ એ પોતે નાસ્તિક છે, હી ડઝન્ટ બિલીવ ઇન ગોડ. મેં કહ્યું એમાં ક્યાં વાંધો છે કે અક્ષરધામ ખાલી આસ્તિકો માટે જ છે, આપણે એવું ક્યાં છે, બધા જ આવે છે અને મેં પ્રશ્ન જ નથી. મેં કહ્યું સાહેબ પણ અમને ખબર કેવી રીતના પડશે કે તમારા જ ગેસ્ટ આવ્યા? એ કે મારા કેવલકેડમાં હું મોકલવાનો છું, મારી ગાડી અને આગળ પાછળ એસ્કોર્ટ એ સહિત હું મોકલવાનો છું. મેં કહ્યું છે કોણ ગેસ્ટ? એ કે આર કે લક્ષ્મણ, જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લખે છે ને, તમારે રોજ એક કાર્ટૂન આવે છે આર કે લક્ષ્મણ. મેં કહ્યું વાંધો નહીં સાહેબ મોકલજો. એ કે અત્યારે એ પોતે વૃદ્ધ છે પણ એને જમણો ફ્રેક્ચર, થાઈમાં ફ્રેક્ચર થયું હતું એટલે વ્હીલચેરમાં છે અને બહુ જ અઘરું છે. પણ સ્વામી એક ધ્યાન રાખજો, એ કે એટલું કરજો, એ જોવા માંગે એ જ દેખાડજો, બીજું જાજુ નહીં કહેતા. મેં કહ્યું વાંધો નહીં સાહેબ તમે ચિંતા ના કરો, પણ હી ઇઝ માય ફ્રેન્ડ. લે, એને ધન્ય છે ને. એ કે મારો મિત્ર છે એટલે સ્વામી મોકલું છું, મારી જો રાષ્ટ્રપતિ ભવનમાં જ રહ્યા છે. મેં કહ્યું ફાઇન. આર કે લક્ષ્મણ સાહેબ આવ્યા, એને એના ધર્મપત્ની ભેગા હતા. આપણે તો સ્વામિનારાયણ મંદિર એટલે જ્યારે સંતોને મળે ત્યારે મર્યાદા પ્રમાણે એમને જુદા થવું પડે. હવે કોઈક બેન આપણા કાર્યકરો એમના ધર્મપત્નીને શાંતિથી બીજે લઈ ગયા, તરત જ આર કે લક્ષ્મણ મને કહેવા લાગે વેર ઇઝ માય વાઇફ. હવે મેં કહ્યું હું પણ મારે અઘરું પડશે. હવે એને કઈ મંદિર ઘરમાં કશામાં રસ નહોતો. હી વોઝ સર્ચિંગ ફોર હિઝ વાઇફ કે ક્યાં છે. પછી કોઈકે સમજાયું કે સાહેબ તમારે વાઇફ અહીંયા જુદા, બહેનો ધ્યાન રાખે છે, ચિંતા ના કરો, મંદિરમાં સંતો તમને ફેરવશે. ફાઇન. વ્હીલચેરમાં બેઠા. પછી મેં કહ્યું કે સાહેબ વેર ડુ વી વોન્ટ ટુ ગો? એ કે એનીવેર. લે, મેં કહ્યું એમ નહીં, આપણે ત્યાં મંદિર જોવા છે કે લેટ્સ ગો. જેવા અમે મંદિરમાં ગયા ને તો એને કંઈ મૂર્તિમાં જાજો રસ નહોતો, પણ જે ઉપર બધા કોતરકામ હોય ને, એ પોતે આર્ટિસ્ટ છે ને, તો આંગળીથી આમ કોતરકામ અડતા હોય ને એવી રીતના આમ આમ કરે, આમ ફૂલ આમ આમ આમ. એટલે આપણે તો જોયા જ કરવાનું, દર્શન, ઓબ્ઝર્વ. મારે તો બીજી ચર્ચા કરવા એવી હતું જ નહીં. એ બધું કરી, દર્શન કરી ઉપરથી પછી નીચે આવ્યા અને હાથીની, તમે જો દિલ્હી અક્ષરધામ જોયું તો નીચે હાથીની પ્લિન્થ છે. હવે જેવી હાથીની પ્લિન્થ જોઈને પછી મને શું કે હેઝ કલામ સીન ધીસ? મેં કહ્યું કે ના સાહેબ. એ કે વોટ અ ફૂલ. લે, જે પ્રેસિડેન્ટને ફૂલ કહી શકે. એ કે વોટ અ ફૂલ. મેં કહ્યું સાહેબ હા હું તો એવું ના કહી શકું. બરાબર, આપણે તો હાથ જોડીને ઊભા હતા. શાંતિથી એમને એલિફન્ટનું પેલું બધું જોયું. પછી ધીરે રહીને અમે બોટ રાઈડમાં જતા હતા. બોટ રાઈડમાં તો એમને વ્હીલચેરમાંથી બહાર કાઢવા પડે. અને જેવા અમે બહાર કાઢવા જતા હતા, મેં કહ્યું કે સાહેબ આ બોટ રાઈડમાં જશે પણ તમને કદાચ પેઇન થશે. અને જેવા એમને ઊંચા કર્યા ને એટલી બધી એમને મોટી ચીસ પાડીને, એટલે મેં કીધું આઈ એમ સો સોરી. મને કે વાય શુડ યુ બી સોરી? પેઇન તો મને થાય છે. લે, એ કે પેઇન ઇઝ ટેમ્પરરી, એક્સપિરિયન્સ ઇઝ પરમેનન્ટ. આ કે છે પેઇન ઇઝ ટેમ્પરરી, એક્સપિરિયન્સ ઇઝ પરમેનન્ટ. પછી જેમ આખી બોટ રાઈડ જોઈને આ બધું કર્યું અને પછી જ્યારે એમને આપણે જે નીલકંઠ વંડીનો આઈમેક્સ શો છે એ દેખાડતા હતા, એમાં અડધો શો આવ્યો
પછી એકદમ ઊભા થઈ ગયા કે બસ હવે મારે જવું છે. લે આખું ભગવાન સ્વામિનારાયણનું ફિલ્મ પતાવ્યું પણ નહીં, નીલકંઠવળની ડૂબકી મારે છે, પછી બારે આવે ત્યાંથી નીકળી ગયા. એટલે મને કલામ સાહેબે કીધું કે બીજું કંઈ કહેવું નહીં. નીકળી ગયા બસ, કાંઈ કીધા વગર. બીજે દિવસે ફરી વાર ફોન આવ્યો કલામ સાહેબનો, એ કે સ્વામી એને બહુ અઘરું કહેવાય પણ એ કોઈ પણ જગ્યાએ બીજી વાર જતા નથી. આ જ વખતે એમની ઈચ્છા છે કે એને સ્વપ્નમાં પેલી ફિલ્મ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આયા કરી છે, એટલે આજે એટલા માટે આવે છે કે જે ફિલ્મ એને જ્યાંથી છોડી હતી ને ત્યાંથી જ દેખાડવાની, આગળથી નહીં લે. હવે આપણને ક્યાં ખબર પડે ને ક્યાંથી છોડીને શું કરવાનું, અને કે જો આગળથી દેખાડશો તો તકલીફ થશે. પણ આની પ્રકૃતિ છે, 2 વાર એક સ્થાને આવતા નથી. સર ઓકે, લઈ ગયા એને, એ જોયું અને પછી રાજી થયા, અતિ રાજી થયા. તે વખતે મેં ભૂલમાં હિંમત કરી, ભવિષ્યમાં આવી કરાય નહીં. મેં એમને કીધું, મેં કીધું સાહેબ તમે રાજી થયા હોય તો પ્રમુખ સ્વામી આ મંદિરની પાછળ જ ઉતારો છે, 5-7 મિનિટ છે, તમારે પ્રમુખ સ્વામીના દર્શન કરવા છે. તો મને કે વાય શુડ આઈ. લે હવે ના પૂછ્યો તો સારું ને, ઘણી વાર આપણે છે ને પૂછીને બગાડીએ છે. એ કે વાય શુડ આઈ. મેં કહ્યું એવું નથી સાહેબ, પણ ખાસ પ્રમુખ સ્વામી ઇઝ ધ મેકર ઓફ અક્ષરધામ, બહુ મોટા સંત છે. એ કે સો વોટ. લે અક્ષરધામ જોયા પછી માણસનું હૃદય થોડુંક તો કૂણું થાય ને. તો કે સો વોટ. પછી ધીરે રહીને એકદમ કંઈક સૂજ્યું કે હેઝ કલામ મેટ હિમ? મેં કહ્યું યસ, કલામ હેઝ મેટ હિમ મેની ટાઈમ્સ. હી સેડ લેટ્સ ગો. લે એના આધાર કયા છે? કલામ એને મળ્યા તો હું જઈ આવું, ચાલો. આ બાજુ પ્રમુખ સ્વામીનો ઉતારો 5-7 મિનિટ દૂર, સાંજનો 6 વાગ્યા હતા સમય. સ્વામી પૂજ્ય ઈશ્વર સ્વામી જોડે મીટિંગ કરતા હતા કંઈક. સ્વામીને કહેવાનોય સમય નહોતો મારે કે બાપા હું કોઈ મહેમાનને લઈને આવું છું. આર કે લક્ષ્મણને પ્રમુખ સ્વામી કોણ છે ખબર જ નહોતી, અને રસઈ નહોતો. હવે આ મીટિંગ કેવી થાય તમે મને કહો. હવે જોખમી થઈ જાય કે નહીં, શું કરવાનું, શું પૂછવાનું, કોણ સમજાવવાનું. પણ અમે એમને ગોલ્ફ કારમાં રહી, અને જેવા બાપાની રૂમમાં અમે પહોંચ્યા ને વ્હીલચેર લઈ, અને પ્રમુખ સ્વામી એકદમ આશ્ચર્ય વચ્ચે, ઓસીકું હતું, સ્વામી એકદમ તેજસ્વી લાગતા હતા, અને શાંતિથી સ્વામી ઓસીકું બાજુ પર મૂકી, ઈશ્વર સ્વામી ઓળખી ગયા કે આર કે લક્ષ્મણ છે. ઈશ્વર સ્વામી ઊભા થયા, બાપાને તો કંઈ ખબર જ નથી. સ્વામી આમ હાથ લાંબો કર્યો, આર કે લક્ષ્મણે સ્વામીને આમ હાથ પકડ્યો, અને હજુ કાંઈ બોલે એ પહેલા ધ્રુસકે ને ધ્રુસકે નાના બાળકની જેમ રડવા જ લાગ્યા. નો વર્ડ, નો કોન્વર્સેશન, જસ્ટ ટીયર્સ. રડ્યા જ કરે. તો સ્વામી મને પૂછે, સ્વામી કે ભાઈને થયું શું? મને કે પ્રમુખ સ્વામી પૂછે, હું શું જવાબ આપી શકું? અને એટલા બધા રડ્યા કરે. પછી શાંત થઈ આપણે પાણી આપ્યું, 2-3 મિનિટ રડ્યા હશે. પછી મને શું કે ખબર છે કે there is a flood of peace. આ ફર્સ્ટ શબ્દ, there is a flood, એક પીસનું પૂર છે મારી છાતી ઉપર આવી ગયું. હું પ્રમુખ સ્વામીને ખાલી મેં સ્પર્શ કર્યો છે. પીસનું પૂર. એ કે ઓલ માય લાઈફ, બધા સાંભળજો, એ કે ઓલ માય લાઈફ માય ડે બિગિન્સ વિથ ક્રિટિસિઝમ. મારો રોજનો દિવસ છે ને કોઈની નિંદાથી શરૂ થાય. કારણ કે શું કરે કાર્ટૂનમાં, કોઈનું નાક ખરાબ હોય, વાંકો કાન હોય, કંઈક તકલીફ હોય, કંઈક દેશમાં કંઈક થયું હોય. મારો આખો દિવસ રોજ શરૂઆત છે ને કોઈની નિંદાથી શરૂઆત થાય છે, કોઈની ખોટ. અને હું જે સ્થાનમાં જાઉં અને જેને મળું ને તો પહેલી મને એની ખોટ દેખાય છે. પહેલી એની ખોટ જ દેખાય છે આખી જિંદગી. કે ટુડે ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ દેર ઇઝ નથિંગ ટુ ક્રિટિસાઇઝ એન્ડ આઈ ફીલ પીસ. લે પહેલી વાર મને જીવનમાં અહેસાસ થયો, અનુભવ થયો કે કોઈની નિંદા, કોઈની ભૂલ કે ખોટની જરૂર નથી, અને મને શાંતિનો અનુભવ થયો. પછી બીજું કાંઈ જ નહીં, બહાર નીકળ્યા ને, અને બહાર જાતે અમે ગાડીમાં બેસતા હતા આપણે ગોલ્ફ કારમાં. મને કે સો વોટ વોઝ હિઝ નેમ? લે એને પ્રમુખ સ્વામીનું નામય ખબર નથી. સંત એનું કામ કહેવાય કે જેનું નામય ખબર ના હોય, એને ધર્મની ખબર નથી કાંઈ, એની હાજરીમાં તમારું મન શાંત થાય, એ સંતનું લક્ષણ છે. અને એ વાત તો બરાબર, પણ એને એ કીધું કે હું આજે કલામ પાસે જઈશ રાતે, અને કલામને કહીશ આઈ હેવ મેટ વન ઓફ ધ ફાઇનેસ્ટ પર્સન્સ ઓન ધીસ હોલ અર્થ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ગો બેક એન્ડ ટેલ કલામ.
રાતે 12:15 વાગે કલામનો મને ફોન આવ્યો અને મને શું કે ખબર છે? મિરેકલ સ્ટીલ ડુ હેપન ટુડે. જ્યારે પ્રેસિડન્ટ કે, અને રાતે જ્યારે હું સાંજે સ્વામી પાસે ઉતારામાં આવ્યો, પ્રમુખ સ્વામી પાસે, ત્યારે મને સ્વામી કે સાહેબનું નામ શું હતું? લે, પ્રમુખ સ્વામીને ખબર જ નથી કે આર કે લક્ષ્મણ કોણ છે. આ દુનિયામાં આપણે પરિચયથી ભાર પાડતા હોઈએ છીએ કે હું અધિકારી છું, હું ફલાણો છું, હું જજ છું, હું ઓફિસર છું, હું બિલ્ડર છું. આપણો ભાર પરિચયથી હોય છે. સંત અને ભક્તનો ભાર છે ને જીવનથી હોય છે. ઇફ યુ ગો ઇન ટુ ધ માઇન્ડ ઓફ અ સાધુ, there is a huge difference આપણને જોવા મળે છે. અને હકીકતની અંદર સંતનું જીવન તમારે ખાલી ઓબ્ઝર્વ જ કરવાનું હોય છે, બીજું કાંઈ જ નહીં. આ દુનિયાની મોટામાં મોટી શોધખોળ છે ને વાર્તાલાપથી નથી થઈ. ન્યૂટને ગ્રેવિટી શોધી, તેને કંઈ સફળ જોને વાર્તાલાપ કરી છે કે ભાઈ તું કેમ પડે છે? ઓબ્ઝર્વેશન. એ પહેલા લાખો કરોડો અબજો માણસે સફરજન પડતા જોયું છે કે નહીં? હું તો કહું છું અત્યારે પણ તમે પડતા જો ને તોય આપણને છે ને ગુરુત્વાકર્ષણ નહીં સૂજે, તોય નહીં સૂજે. જો ઓબ્ઝર્વ વિથ યોર માઇન્ડ, ઇટ મેક્સ અ ડિફરન્સ. ફેર પડે છે. અત્યારે હું જાહેરમાં આટલા બધા હજારો હરિભક્તોની મેદનીમાં હું પૂછું છું, આમાંથી કોણે નથી જોયું કોઈ વૃદ્ધ માણસ? ઘણા બની ગયા છે તોય વિચાર નહીં આવે. બધાએ આપણે વૃદ્ધ માણસ જોયા છે. કોણે નથી જોયું કોઈ બીમાર માણસ? બધાને બીમારી થાય છે અને બીમાર જોયા છે ને આપણે? હા કે ના બોલો? જોયા છે? કોણે નથી જોયું કોઈ મૃત માણસ, મરેલો માણસ? અને કોણે આમાં નથી જોયું કોઈ સાધુ સંત? અમને આ ચાર વસ્તુ, વૃદ્ધ, બીમાર, મૃત અને સંત, આપણે રોજ જોઈએ છે. પણ બુદ્ધે મનથી વિચાર કર્યો તો એને સંસાર વ્યવહાર છૂટ્યો. આપણને નથી આવતો. લે, ઓબ્ઝર્વ વિથ યોર માઇન્ડ. તમારું જ પોતાનું જીવન તમે મન દઈને જો ઓબ્ઝર્વ કરશો ને, યુ વિલ બી એબલ ટુ બ્રિંગ અ ચેન્જ. જેટલો સમય આપણે રડવામાં કાઢીએ છીએ ને, એટલો વિચારવામાં કાઢશો ને તો તમારું દુઃખ તમને રહેતું જ નથી. ચેન્જ યોર સ્ટાઇલ. તમે જુઓ પ્રમુખ સ્વામી મહારાજ કેટલી બધી પ્રવૃત્તિ, કેટલી બધી એમને એમ સાધુ થઈને બધું છોડીને નીકળી ગયા હોય ને, એકલા હિમાલયમાં જઈને બેસી જાય ને, એ તો બહુ સહેલો માર્ગ છે. પણ સમાજમાં રહી અને મન હિમાલયમાં રાખવું ને, સમાજમાં રહીને અલિપ્ત રહેવું ને, ઇટ ઇઝ અ ચેલેન્જ. તમે પતિ પત્ની ભેગા ના હોય તો ઝઘડો જ નથી. લો, 2 મહિના બહુ સારા ગયા નહીં? બહુ જ મોટા એક લેખકે કહ્યું કે મી એન્ડ માય વાઇફ હેવ નો કોન્ફ્લિક્ટ. મારા અને મારા પત્નીમાં કોઈ જ કોન્ફ્લિક્ટ નથી. કેમ? કે શી ડઝ વોટ શી વોન્ટ્સ એન્ડ આઈ ડુ વોટ શી વોન્ટ્સ. એને જે કરવું એ કરે અને હું પણ એને જે કરવું એ કરું છું. લે, છે કોન્ફ્લિક્ટ? હું એમ કહું છું કે આપણે જ્યારે ભેગા ન થતા હોય ત્યારે કોન્ફ્લિક્ટ જ નથી, પણ ભેગા રહીને કોન્ફ્લિક્ટ ન કરવી ને, એક પ્રકારની આર્ટ છે. એમ સંત સમાજમાં રહે છે. પ્રમુખ સ્વામી મહારાજનું તમે કાર્ય જુઓ, તમે જેટલા એના જીવનમાં ઊંડા ઉતરશો ને, તો કંઈક ને કંઈક વિશિષ્ટ આપણને પ્રાપ્ત થાય જ છે. મને યાદ છે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તત્કાલીન કેશુભાઈ પટેલ, આપણા ચીફ મિનિસ્ટર, એમને પ્રમુખ સ્વામીને ફોન કર્યો. ભૂકંપના અડધો કલાકમાં ફોન કર્યો છે. અને કેશુભાઈએ ઘણી વાર અમને કહ્યું છે કે હું દંગ થઈ ગયો કે પ્રમુખ સ્વામીએ કહ્યું કે સાહેબ, ભુજની અંદર અમારા રસોડા ચાલુ થઈ ગયા છે. બિફોર ધ ચીફ મિનિસ્ટર કુડ કોલ. એક સમાજની જવાબદારી સમજીને, અને બધાને એ ખ્યાલ હશે કે રોજના 45,000 કેટલાય આમાંથી આવ્યા છે, ત્યાં જમ્યા હશે. 45,000 ને જમાડવા. એ ઉપરાંત પછી આગળ પણ ભૂકંપનું કામ થયું, એ આગલા દિવસે આપણે જોઈશું. પણ તે વખતે કેશુભાઈ અમને કહ્યું હતું કે આટલો મોટો સંપ્રદાય ચલાવો અને છતાં પણ સમાજની નાનામાં નાની જવાબદારીનું વહન કરવું, કે કેવી રીતના પ્રમુખ સ્વામી કરી શકે છે. સંપ્રદાય ચલાવો એટલે થોડા આંકડા મન દઈને વિચારજો. કોઈ કહે કે પ્રમુખ સ્વામી મહારાજે 1100 મંદિરો બનાવ્યા છે, પણ તમને એ ખબર નહીં હોય કે 1100 મંદિરોની અંદર
1000 મંદિર તો હાર્ટ એટેક આવ્યા પછી બનાવ્યા છે, અને 900 મંદિર તો બાયપાસ કર્યા પછી બનાવ્યા છે. આપણે તો એક ખાલી ડોક્ટર તપાસે ને તો કે ડોક્ટર કેટલા પગથિયા ચડે, ચડો શાંતિથી, શેના ગભરાવ છો. 900 ટેમ્પલ્સ બાયપાસ પછી. બાયપાસ પછી લોકો બાથરૂમમાં જવાનું ટાળતા હોય, ખાટલામાંથી ના ઉતરે, એટલા ગભરાતા હોય. આ જો પ્રમુખ સ્વામી મહારાજ કેટલા કર્મઠ છે. એ તો હજુ કદાચ તમને સમજાય, પણ મંદિરો બનાવવા કેટલાય મહાનુભાવો, મોટેરાઓ, એ કોઈની હું અવગણના નથી કરતો. કોઈ હોસ્પિટલના ઉદ્ઘાટન કરે, બ્રિજના ઉદ્ઘાટન કરે, એ બધું જ કરે, પણ ખાલી ઉદ્ઘાટન માટે આવ્યા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ 1100 મંદિરમાં, એટલે બધા એકદમ સ્પષ્ટ સાંભળજો, એ દરેક મંદિરની જમીન કઈ લેવી એ સ્વામી જુએ, એનો પ્લાન, એની ડિઝાઇન, મંદિરના થાંભલાની પણ સાઈઝ 9 ઇંચ મોટા નાના બધું જ સ્વામીને પૂછે, અને સ્વામી રસ લે. આપણે તો થોડું કર્યું હોય ને પછી કે હવે રહેવા દો ને, એકવાર દિલ્હી અક્ષરધામ બન્યું હોય પછી સેલવાસના મંદિરમાં રસ ન પડે તમને. એ તો હજુ બરાબર, એ મંદિરનું કામ ચાલતું હોય, એના પછી ઉત્સવ, એ ઉત્સવમાં કયો ભોજન બનાવવું, શિખંડ સાથે આ જોઈએ, નાની સાથે આ, બધું જ પ્રમુખ સ્વામી મહારાજ ડિટેલિંગ કરી શકે છે. કેટલું બધું ડિટેલિંગ. જ્યારે જાયન્ટ સ્કેલ હોય ને ત્યારે ડિટેલ ગુમ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ ઉપરથી નીચે નાનામાં નાની માઇક્રો બધું જ ખ્યાલ હોય, બરાબર 100 સ્કૂલ્સ, એ બરાબર 25 હોસ્પિટલ અને ડિસ્પેન્સરીઝ, 17,000 ગામડાઓમાં સ્વામીએ પોતે જાતે વિચરણ કર્યું છે. હું તમને ખાલી કહું, 17,000 ગામડાઓમાં તમે નામ વાંચો તમારા જીવનમાં, જસ્ટ રીડ ધ નેમ્સ, કરી તો જુઓ, પારાયણ તો કરો ખાલી નામ, કે આ ગામમાં સ્વામી ગયા હતા. જવાની વાત ક્યાં કહું છું. અમારા નવા નાના નાના સંતોનું છે ને ગર્વ ઉતરી જાય. હું રાતે એક જગ્યાએ અમેરિકાની અંદર 2 વાગે પધરામણી ગયો, કારણ કે અમારે એમ હતું કે અત્યારે પધરામણી પતાવી દઈએ, એમ હરિભક્તો છે ઘરે જઈએ. ત્યારે પેલા હરિભક્ત શું કે, સ્વામી મારે ઘરે તો બાપા છે ને રાતના 3:30 વાગે પધરામણી, પતી ગયું લે. એક તમને ગામ ન મળે ત્યાં તમને લાગે કે હરિભક્ત તમને કહે નહીં સામે કે મારે ઘરે સ્વામી 2 વાર આવી ગયા છે, 1 વાર આવી ગયા છે, આ છે તે છે. કેટલી બધી મહેનત. 17,000 ગામો, 2.5 લાખ જેટલા ઘરોમાં પધરામણી. પણ એમને પધરામણી નહીં, હોમ ટુ હોમ વિઝિટ જાય, એના પ્રશ્ન હલ કરવાના. ક્વોલિટી, હું એમ કહું છું, નોટ જસ્ટ ધ ક્વોન્ટિટી. 7.5 લાખ પત્રો સ્વામીએ લખ્યા, વાંચ્યા હોય. એકવાર 72 પાનાનો પત્ર સ્વામી પાસે હતો. સ્વામીએ એક અમલસાડથી મુંબઈ જતા પત્ર વાંચ્યો. 72 પાનાનો એટલે નોવેલ થઈ ગઈ કે નહીં. કોક સંતે કીધું કે બાપા 72 પાનાનો પત્ર છે તો તમે કંટાળી નહીં જતા હોય? સ્વામી કે એનો પ્રશ્ન કેટલો મોટો હશે ત્યારે 72 પાનામાં એને પત્ર લખ્યો છે. હી ઇઝ કેરફુલ. પત્રની અંદર હૃદય જુએ છે. મારે એટલું જ તમને કહેવું છે કે જે કાંઈ આટલી મોટી સંસ્થા સ્વામી ચલાવતા હોય અને પ્રેમથી એ કાર્ય કરતા હોય તો એમાં નાનામાં નાની વસ્તુને ઇગ્નોર નથી કરતા. અમારો રૂબરૂ અમને જે પ્રસંગ બનેલો એ હું કહું છું કે ગાંધીનગરમાં બહુ જ મોટી સભાઓ, મોટા મોટા ઉત્સવો કરીને સ્વામી શ્રી ગોઝારિયા બાજુ જતા હતા, ગોઝારિયા બાજુ. અને તે વખતે હાઈવે ઉપરથી અમે પસાર થતા, અમારી ગાડી આગળ હતી અને સ્વામીની ગાડી પાછળ. કોઈ દિવસ પ્રમુખ સ્વામીની ગાડી હાઈવે પર ઊભી ન રહે, રાખે નહીં. એક વાર રાખી હતી જ્યારે એમને હાર્ટ એટેક આવ્યો હતો અને તે વખતે કંઈક એમને સૂચના આપી હતી, અત્યાર સુધી ઊભી ના રહે. એકદમ બાપાએ ગાડી ઊભી રાખી. પૂજ્ય વિશ્વ્યારી સ્વામીને અમે બે દોડતા દોડતા સ્વામી પાસે ગયા અને સ્વામીએ બારી થોડીક નીચી કરી અને એ બારીમાંથી સ્વામીએ મને એક ચબરખી આપી. આટલી નાની નહીં, પેલું નાનું નોટપેડ હોય, કોઈ એક સ્પાઇરલ નોટપેડમાંથી એક ચબરખી કાઢી હતી. એમાં 4 લીટી ગૂંચવાડ્યા ભર્યા હરિભક્તે એક લખ્યું હતું કે બાપા, નામય નહીં, કે મારો દીકરો બરાબર ભણતો નથી તો કંઈક વ્યવસ્થા કરવી. હવે એ ચબરખી હાઈવે ઉપર બાપાએ મને આપી. મેં કીધું સ્વામી આ શું છે? સ્વામી કે વાંચતો કરો, કારણ કે હું પછી હાઈવે ઉપરથી નીકળી જવાનો હતો. એટલે મેં વાંચી. પાછું પેલા એનું નામય લખ્યું હતું, હિંમતવાળો પુરુષ કહેવાય. આવી ચબરખી, અને ચબરખીમાં વિનંતી પણ નથી, આજ્ઞા હતી કે મારો દીકરો, હવે તારો દીકરો ભણતો ન હોય અને તું પ્રમુખ સ્વામીના ખોડામાં નાખે, અને એ વિનંતી કરે કે બાપા એનું શું કરવું, વ્યવસ્થા કરો લે.
આજ્ઞા, ગુરુ આજ્ઞા કરે કે શિષ્ય આજ્ઞા કરે? એની હાઈવે ઉપર આવી ચબરખી. મને એમ મનમાં થયું કે જે માણસને કદર જ નથી, જેને એક પ્રોપર કાગળ લખવાની કોઈ એને ઇજ્જત નથી, અને એના દીકરાની પણ વાત પ્રમુખ સ્વામીને આવી રીતના લખતો ને પછી હારે મેં નામ વાંચ્યું ને એટલે મારું મગજ ગયું. મેં કીધું બાપા આ ભાઈને ઓળખું છું, અમદાવાદનો જ છે આ મુક્ત, અને બહુધા અમદાવાદના જ છે. તો મેં કીધું બાપા આમને ઓળખું છું. સાંઈ કે એમ શું છે? મેં કહ્યું બાબા આ ચબરખીની બહુ ચિંતા કરવા જેવી નથી, કે આ માણસ છે ને ક્રેકો છે. સાંઈ કે ક્રેકો એટલે? મેં કહ્યું ચક્રમ છે બાપા. સાંઈ કે કઈ રીતે કે? મેં કહ્યું આ માણસ એટલું બધો મૂંઝાય છે, એનું મન એટલું બધું દ્વિધામાં હોય છે કે એકવાર રાતે 2 વાગે મને ફોન કરીને કીધું કે હું ગીતા મંદિર બસ સ્ટેશન પર આવી ગયો છું, મારે ચારે બાજુ ઘણી બધી બસો છે, કઈ બસમાં હું ચઢું? લે, હવે તારે ક્યાં જવું છે? મેં એને ખબર જ નથી ક્યાં જવું ને આવું. તો આવા પ્રશ્ન મને પૂછતો હોય. મેં કહું બાબા આની તમે ચિંતા ના કરો, આ માણસ ક્રેકો છે. તો સ્વામી મને શું કે ખબર છે? સ્વામી કે એ ક્રેકો હશે પણ એનો દીકરો ક્રેકો છે. મેં કીધું ના બાબા. સાંઈ કે વ્યવસ્થા કરો. અને એક આપણા રિટાયર્ડ આપણા શિક્ષક પાસે એને ભણાવવાની શરૂઆત કરી. તો હું 2009ની સાલમાં જ્યારે કેનેડા ગયો ત્યારે એ છોકરો મને મળ્યો, એન્જિનિયર થઈ અને લગભગ $1.25 કમાય છે, બીકોઝ પ્રમુખ સ્વામીને ત્યાં એક હાઈવે ઉપર ચિઠ્ઠી આપેલી. લે, આટલા બધા 7.5 લાખ પત્રની અંદર એક ચબરખી પણ પ્રમુખ સ્વામી ડઝ નોટ ઇગ્નોર. મારે આ કહેવું છે કે એટલું બધું એમનું મન ક્લિયર છે. તો ફર્સ્ટ પ્રમુખ સ્વામીના જો મનને તમે ઓબ્ઝર્વ કરશો ને તો ધેર ઇઝ ક્લેરિટી. અને કેટલી ક્લેરિટી ખબર છે કે એના મનની અંદર જ્યારે બધાને ખ્યાલ છે 2007ની સાલની અંદર અક્ષરધામમાં આવ્યા પછી ધ રિપબ્લિક ઓફ ચાઇના એના મિનિસ્ટર ફોર કલ્ચર આવ્યા હતા અને અતિ જોઈને રાજી થઈ ગયા. અને એને અમને એક પત્ર લખ્યો ચાઇના. અને પત્ર શું લખ્યો હતો કે ધ રિપબ્લિક ઓફ ચાઇના એને BAPS સંસ્થાને બેઇજિંગની અંદર મફત જમીન આપી છે, તમે ત્યાં આવીને અક્ષરધામ બાંધો. હવે ચાઇના આપણી સરહદ છોડતી નથી, એમનેમ ગરી જાય અને એમનેમ લઈ લે. એ બેઇજિંગમાં આપણને જમીન આપવા થાય અને એ પાછા મંદિર માટે કોમ્યુનિસ્ટ. અમે એકદમ અચંબો પામી ગયા અને આ બધી અમે ચર્ચા કરતા હતા. ત્યાં સુધી આ બધી વાત જો કોઈને ખ્યાલ હોય ટીવીમાં આવી ગઈ હતી કે ચાઇના હેન્કર્સ આફ્ટર અક્ષરધામ. ટાઇટલ ચાઇના હેન્કર્સ આફ્ટર અક્ષરધામ. ચાઇના અક્ષરધામની ભીખ માંગે છે. ફરીવાર પ્રેસિડેન્ટની ઓફિસમાંથી રાષ્ટ્રપતિમાંથી મને ફોન કે સ્વામી આપણે એક વાત કરો, આ કરવા જેવું છે? કારણ કે ચાઇના ને ભારતના સંબંધ સુધર્યા, બહુ મોટું કામ કહેવાય, ત્યાં મંદિર થાય, આમ છે તેમ છે, એટલી બધી ચર્ચા ચાલી. આ બધી જ વાત પ્રમુખ સ્વામી પાસે અમે લઈ ગયા ને. જો કોઈને પણ આવો અવસર મળે ને, તમે એમનેમ પાનની દુકાન કરવાનો જો ચાઇનામાં અવસર મળતો હોય તો લોકો છોડે નહીં. લે, બધી જ ફેક્ટરી ઇન્ડસ્ટ્રીઝ ચાઇના તરફ છે. બધાના મનમાં આવી વાત ચાલતી હોય અને અમને લાગ્યું જ્યારે બાપા પાસે ગયા ને તો પ્રમુખ સ્વામી શું કે ખબર છે? સ્વામી કે ત્યાં પૂજારી કોને લાવશું આપણે? ત્યાં ભક્તો કોણ આવશે? સ્વામી ક્યાં ભજન ભક્તિ શું થશે? સ્વામી એકદમ ક્લેરિટી આપી કે આપણે મંદિર છે ને શો ટેમ્પલ્સ નથી બનાવતા, આપણે ભક્તિના ધામ બનાવીએ છીએ. ક્લેરિટી ઓવર પોપ્યુલારિટી. કોઈ કાળે BAPS સંસ્થાને પોપ્યુલર ડિસિઝનમાં નહીં પણ ક્લિયર ક્લેરિટી. લંડનમાં મંદિર બન્યું અને ચારે બાજુ પ્રખ્યાત થયું, આખા યુરોપમાંથી લોકો આવે. ત્યારે અમુક હરિભક્તો સ્વામીને પૂછવા આવ્યા પ્રમુખ સ્વામીને કે સ્વામી હવે આપણે છે ને આ સ્ત્રી પુરુષની મર્યાદા છે ને એમાં થોડો ઘણો ફેરફાર કદાચ કરવો પડે. કેમ? સ્વામી કે કેમ? એ કે સ્વામી અત્યારે તો આ દેશનું પ્રેશર આવશે, પછી ઇન્ટરનેશનલ પ્રેશર આવશે કે તમે આવી રીતના સ્ત્રી પુરુષની મર્યાદા જે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ તમે થોડીક ઢીલી કરો. ત્યારે પ્રમુખ સ્વામીએ કીધું કે ઇન્ટરનેશનલ નહીં, બ્રહ્માંડનું પ્રેશર આવે ને તોય ધર્મ મર્યાદામાં આપણે ફેરફાર થઈ શકે નહીં. આ વાત પછી ભલે HM પટેલે કરી હોય કે પછી રંગનાથાનંદ સ્વામીએ કરી હોય કે પછી ટાન્ઝાનિયાના ન્યરેરે પ્રેસિડેન્ટે કરી હોય કે આપણા જૂના લેખક ઈશ્વર પેટલીકરે કરી હોય, બધાને હાથ જોડીને પ્રેમથી સ્વામીએ સમજાયું કે ભગવાન સ્વામિનારાયણની મર્યાદા ક્યારેય BAPS સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ પણ મર્યાદા
કોઈ પણ ઉપાસના, અક્ષર પુરુષોત્તમની ઉપાસના, કોઈ પણ મંદિર કે ક્રિયાની અંદર ક્યારેય કોઈ મર્યાદાનું ઉલ્લંઘન થશે નહીં, કારણ કે ક્લેરિટી. તમારા ને મારા મનની અંદર જો ક્લેરિટી હોય ને, તો એમનેમ તમને પ્રમુખ સ્વામીનો પરિચય થવા મળશે. કે ક્લેરિટી એટલે ખબર છે કેટલા ઊંડા ઉતરી શકે. જો તમને એકદમ આશ્ચર્ય થશે, પ્રમુખ સ્વામી મહારાજ એમને નહીં સમજતા, ખાલી માળા લઈને બેઠા છે ને તમે જાઓ કે સ્વામી હા હા આશીર્વાદ આશીર્વાદ. ઇટ ઇઝન્ટ લાઈક ધેટ. ઊંડા ઉતરે. એકવાર સ્વામી અમને કહ્યું હતું, પારાયણમાં જવાનું હતું પ્રમુખ સ્વામીને. સ્વામી કીધું કે આપણે છે ને 5:30 નીકળીશું, ત્યાં પહોંચવાનું હતું 6 વાગે, એટલે અડધો કલાકમાં પારાયણમાં પહોંચી જવાય. ઇંગ્લેન્ડ રાઉન્ડવુડ પાર્કમાં મંદિર અમારું હતું નિઝડનની અંદર. એટલે અમે બધાને એમ હતું, અમે સંતો આયોજકોને મનમાં, કે આપણે સ્વામી ખોટા વહેલા જઈને બેસે એના કરતાં ટાઈમે જઈએ. પણ જો સત્પુરુષની પ્રકૃતિ કેવી છે કે 5 મિનિટ વહેલા જઈને બેઠા હોય વાંધો શું છે. અને જુવાનિયાની પ્રકૃતિ કેવી છે, ટાઈમ ટુ ટાઈમ. કાં પછી છેલ્લે દોડતા દોડતા પકડવું ને તો આપણને લાગે આપણે કાંઈક કર્યું, અચીવમેન્ટ. હાશ પકડી, પણ ભાઈ હાશ કરવાની જ જરૂર નહોતી. ડોન્ટ ક્રિએટ ઇશ્યુઝ. આ બાજુ સ્વામીને હું કહેવાયો, મેં કીધું બાપા હું ત્યાં જઈને આવ્યો. પ્રમુખ સાહેબ મેં કીધું, મેં કીધું બાપા હું ત્યાં જઈને આવ્યો છું. આગલે દિવસે વાત કરી કે બરાબર આપણે 15 મિનિટ લાગે છે, આપણે 5:45 નીકળીશું, 6 વાગે પહોંચશું. સ્વામી કે તારે મને છે ને કેટલા વાગે નીકળવું એ નહીં કહેવાનું, કેટલા વાગે પહોંચવાનું છે એમ કહેવાનું. નીકળીશું મારી રીતે લે. મેં કીધું કે બાપા પણ 15 મિનિટ થાય છે. સ્વામી કે તું જઈને આવ્યો? મેં કીધું હા. મને બીજો પ્રશ્ન ખબર હતી કે ઘણો ભેગો રહ્યો છું ને. મેં કીધું કે એક્ઝેક્ટ 5:30 જ હું ગયો હતો, કારણ કે ટ્રાફિક પણ એ પ્રમાણે જોવાનો હોય ને તો એકદમ હસવા લાગ્યા. કારણ મને શું પૂછે કે રાતે ગયો હોય તો પાછો ટ્રાફિક વધારે હોય, એમની પ્રકૃતિ છે. મેં કીધું કે જો હું જઈને આવ્યો, એક્ઝેક્ટ આગલે દિવસે 5:30 જ ગયો હતો અને 15 મિનિટમાં જ પહોંચાય છે, હવે કોઈ આમાં પ્રશ્ન નથી. તો સ્વામી મને શું કહે, અહીંથી ત્યાં જતા રસ્તામાં ટ્રાફિક લાઇટ કેટલી આવે છે? મેં કીધું એ મેં નથી ગણી. સ્વામી કે બધી લાલ મળે તો? મેં કહ્યું ભાઈ સાહેબ જેટલા વાગે નીકળવું એટલા વાગે નીકળજો લે. હિઝ એબિલિટી ટુ ગો ડીપ. જે પ્રમુખ સ્વામી મહારાજ ટ્રાફિક લાઇટનો પણ વિચાર કરી શકતા હોય, એના હાથમાં તમારું જીવન મૂકો તો નાનામાં નાના વળાકનો વિચાર ન કરી શકે. કેટલા સૂક્ષ્મ છે અને એની ડેપ્થ કેટલી. જામનગરની અંદર વિધિ હતી, જેમાં આવી મોટો સમયો ભેગો થાય ને, અને ખાત વિધિ હતી. હવે તમે વિચારજો, મને આશ્ચર્ય થાય છે. હું તમને ખરેખર કહું છું, જેટલી વાર હું બાપાને મળવા ગયો હોઉં ને, એક વાર એવો સમય નથી કે હું બહાર નીકળ્યો હોઉં અને મને વધુ આશ્ચર્ય ન થયું હોય. લુક, આઈ કેન થિંક, આઈ કેન સી, બટ આઈ બિલીવ કે દેર ઇઝ ઓલવેઝ સમથિંગ ન્યુ. તો જામનગરમાં સ્વામી કીધું, મેં કહ્યું બાપા આપણે બધી ખાત વિધિ ગોઠવાઈ ગઈ છે, પૂજન વિધિ, હમણાં જેમ બધી પૂજન કર્યું ને એમ પૂજન વિધિ ને આમ તેમ. સ્વામી કે ચાંદલા કરવા કોણ જવાનું છે? હવે એ કઈ આટલા મોટા ગુરુએ પૂછવાનું હોય કે ચાંદલા કરવા કોણ જવાનું છે? જજ પૂછે કે ભાઈ પછી આ ટાઈપરાઇટર કોણ છે, નામ છે, એવું ડિટેલમાં ના પૂછે. મેં કહ્યું બાપા આપણે કોઈ ગોઠવી દઈશું ચાંદલા કરવા. સ્વામી કે જો યાદ રાખજો સવારનો સમય છે. મેં કહ્યું એટલે? સ્વામી કે ચાંદલા કરવા કોઈ વ્યવસ્થિત જાય. મેં કહ્યું કેમ? સ્વામી કે ચાંદલો પણ બરાબર કરે, લપેડા ન કરે. ઘણી વાર ચાંદલો એટલો મૂકે કે અડધું કંકુ તો નાક ઉપર આવી જાય તમારે, અને તમે પછી નાક જ લૂછ લૂછ કરતા હો, એમાં વધારે લાલ થાય. સ્વામી કે બરાબર ચાંદલો કરે. ને સ્વામી ચોખા પણ જે ચોટાડે ને, સ્વામી કે 2 ચોખા ચોટાડે. સ્વામી કે ઢગલો ચોટાડે તો ચોખા આ લોકોની શર્ટમાં પડે, શર્ટની અંદર જાય, એને ખૂંચે અને પછી બધા કામે જવાનું હોય. જે પ્રમુખ સ્વામી તમારા શર્ટમાં ચોખા પણ ન ઘરે એનો વિચાર કરી શકતા. લુક એટ ધ ડિટેલિંગ. છે એવું આપણે આપણા ઘર માટે વિચાર કરીએ છીએ, આપણા દીકરા દીકરી માટે વિચાર કરીએ છીએ, ખુદ તમારા જીવન માટે વિચાર કરો છો? આટલું ડિટેલિંગ સત્પુરુષ કરી શકે ને, એના આધારે એમનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ રહે છે. પ્રેઝન્સ ઓફ માઇન્ડ. યાદ રાખજો કે જે વ્યક્તિનું મન ચોખ્ખું ક્લિયર હોય, તમારો જો ક્લિયર છે, અત્યારે તમારા મનમાં ક્લેરિટી હોય કે મારે આ સભામાં બેસવું જ છે, ક્લિયરિટી ઇન યોર હેડ, ધેન પ્રેઝન્સ ઓફ માઇન્ડ રહે. જેને ચટપટી થતી હોય ને કે હવે પછી બી નાવ હિયર. પ્રેઝન્સ ઓફ માઇન્ડ અને પ્રમુખ સ્વામીનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, કોઈ પણ પરિસ્થિતિ હોય, અતિ સુખ હોય, અતિ દુઃખ હોય, અતિ આનંદ હોય, અતિ મૂંઝવણ હોય,
એમાં ક્યારેય પ્રેઝન્સ ઓફ માઇન્ડ ન જાય. આપણી ઘણી બધી બહુધા ભૂલ શેની માટે થતી હોય છે ખબર છે? પ્રેઝન્સ ઓફ માઇન્ડ. તમને ખબર પડે જ છે આવું ન બોલ્યો હોત તો, તમને ખબર પડે જ છે કે આવું ન કર્યું હોત તો. બધા જ જ્ઞાની છે. ઘણીવાર અમને જાહેરમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે સ્વામી ટીવીમાં શું જોવું અને શું ન જોવું. હવે મારો જવાબ એક જ છે, કોને ખબર નથી? સાચું કહો બોલો, કોને ખબર નથી શું જોવું ના જોવું? મને કેમ પૂછો છો? એ તો અમારી પાસે લાયસન્સ લેવા માટે કે આટલું તો સ્વામીએ કીધું કે ટીવી તો જોવાય. લે હું કહું ને આટલું જોવો એટલે ટીવી તો આવી ગયું યસમાં. કોને ખબર નથી? જો તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોય ને, પ્રમુખ સ્વામીનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ એટલે આશ્ચર્ય થશે તમને, ફેસિનેટિંગ છે. જો સ્વામીનું તમે મન ઓબ્ઝર્વ કરો ને, મને યાદ છે કે અમે ગોંડલ હતા. કલામ સાહેબ કંઈક હૈદરાબાદથી દિલ્હી જવાના હશે, એરપોર્ટ પરથી એમને ફોન કર્યો કે પ્રમુખ સ્વામીના મારા આશીર્વાદ જોઈએ છે. હવે આમાં ફની શું થાય ખબર છે? કલામ સાહેબને ગુજરાતી આવડતું નથી અને પ્રમુખ સ્વામીનું અંગ્રેજી બ્રહ્મરૂપ છે, અંગ્રેજી આવડતું જ નથી. એ બે ફોન ઉપર કેવી રીતના વાત કરે? વચમાં દુભાષી આવે તો અમે તો વાત કરીએ અને ફેસ જોઈને બધું સમજાવીને આમ બધું રાતે, પણ ફોન ઉપર કેવી રીતના વાત થાય? ગોંડલમાં હતા, સ્વામી બેઠા હતા. તે જ દિવસે ગોંડલની અંદર 700 સંતોની દીક્ષા પૂરી થઈ હતી, યોગી બાબાનો જૂનો સંકલ્પ ને બધા આનંદમાં હતા. જેવો કલામ સાહેબનો ફોન આવ્યો એટલે એમને બધી વાત કરી કે પ્રમુખ સ્વામી પ્લીઝ બ્લેસ મી, આમ તેમ બધી વાત કરી. મેં બધું ભાષાંતર કર્યું. એટલે પ્રમુખ સ્વામી પણ બહુ આનંદમાં, સ્વામી કે સાહેબ તમને અમે આશીર્વાદ આપીએ છીએ, મહારાજને પ્રાર્થના કરી છે દેશનું કામ સારું કરો છો, વધુ સારું થાય, એમ આશીર્વાદ આપતા હતા સ્વામી. હા, પછી સ્વામી કીધું કે આજે અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ પૂરો થયો, 700 સાધુ પૂરા થયા, 700 સાધુની દીક્ષા. હવે કલામ પણ છે ને બહુ સ્પોન્ટેનિયસ છે, એકદમ ફ્રી થિંકર છે. દેખે કે કેન યુ ટેલ પ્રમુખ સ્વામી કે કેન હી મેક મી અ સાધુ? લે, હવે ઇન્ડિયાના પ્રેસિડેન્ટને જો દીક્ષા આપી દે તો ખરેખર બુંગણ હલવાય કે નહીં? હોવા થઈ જાય કે નહીં? એટલે એમણે એવું કીધું કે તમે પ્રમુખ સ્વામીને કહો કે મને સાધુની દીક્ષા આપશે. એટલે બાપાને કીધું, બાપા કે ભાઈ તમે સાધુ જ છો, તમારા લાંબા વાળ છે. અને સ્વામી કે પુરાણા આપણા જે સાધુઓ હતા એ વૈજ્ઞાનિકો હતા, તો તમે સાધુ જ છો, સારું કામ કરો છો, દેશનું કામ કરો છો. તો કલામ છોડે? એક ટેલ પ્રમુખ સ્વામી વિલ હી સર્ટિફાઈ? મને સર્ટિફિકેટ આપશે કે હું સાધુ છું? તો પ્રમુખ સ્વામી કે અમે સર્ટિફિકેટ લખી દઈશું. ત્યારે કલામ બોલ્યા કે આ સર્ટિફિકેટ ફ્રોમ પ્રમુખ સ્વામી ઇઝ અ સર્ટિફિકેટ ફ્રોમ ગોડ. કોણ કે છે? રાષ્ટ્રપતિ કે છે. પણ હવે જુઓ કેમ, મારે એ કેવું છે, પ્રેઝન્સ ઓફ માઇન્ડ. જો આવો પ્રસંગ હોય, આવો આનંદની વાત ચાલતી હોય ને તમે ને હું સાંભળીએ છે ને તોય આપણું મન એકદમ છે ને એકદમ આનંદિત થઈ ગયું. હવે એમાં પછી છે ને તમે યુ લૂઝ ટચ વિથ યોર એન્વાયરમેન્ટ. બહુ આનંદમાં આવી જાય ને તો પછી એમને તમે શું ચાલે છે જ ખબર ન પડે. એક માણસ એને લગ્ન રાખ્યું હતું અને લગ્નની તમે 500-600 માણસને બોલાવ્યા હોય, પછી તમારે બધાને આમ આભાર માનવા, વેલકમ, થેન્ક યુ કરવા તો ઊભું રહેવું પડે. એટલે પેલો એટલો આનંદમાં હતો ને, જે માણસ મંડે ને એને કે થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ, આભાર, થેન્ક યુ વેરી મચ, એક મળીને બધા આગળ જાય. એમાં એક માણસ અંદર આવે ને એવું કીધું, આઈ હેવ જસ્ટ મર્ડર્ડ યોર મધર ઇન લો. પેલો કે થેન્ક યુ વેરી મચ. લે, પ્રેઝન્સ ઓફ માઇન્ડ ના હોય, ઓટોમેટન એમને એમ ચાલતું હોય, ઘણું બધું આપણને એમ જ ચાલે, રૂટીન. એમ આ વાત એટલી આનંદિત સવાઈ ગઈ હતી, બધા સંતો આનંદમાં, બધું જ. એમાં પાછા કલામે મને શું પૂછ્યું કે વેર ઇઝ પ્રમુખ સ્વામી નાવ? એટલે હવે હું મૂંઝાયો. ગોંડલ હતા. હવે ગોંડલ કેમનું સમજાવવું કલામને? ગોંડલ કેમનું સમજાવવું? એટલે મેં કહ્યું કે એનો કલામ સાહેબ હી ઇઝ ઇન ગોંડલ. તે કે ઓકે, વેર ઇઝ ગોંડલ? ઇંગ્લિશમાં ચાલતી હતી વાત. હવે હું છે ને વોફલ કરવા માંડ્યો, ગોળ. મેં કહ્યું ગોંડલ ઇઝ અ વેરી પાયસ પ્લેસ અને ઇટ ઇઝ લાઈક દ્વારકા, ઇટ ઇઝ લાઈક કાશી, ઇટ ઇઝ લાઈક અલ્હાબાદ, ઇટ ઇઝ લાઈક કેદાર, બદ્રીનાથ, વેરી પાયસ પિલગ્રીમેજ પ્લેસ. અને હું ગોળ કરું પણ હું જવાબ નતો સૂચતો. મને આને સમજાવું કેવી રીતના? ઇંગ્લિશમાં વાત ચાલે છે અને પ્રમુખ સ્વામી એકદમ સાહજિક મારો હાથ આમ થાબડીને મને શું કે નિયર રાજકોટ. અને કલામ એટલા ખુશ થઈ ગયા મને કે યુ ડોન્ટ નો વોટ યુ આર ટોકિંગ અબાઉટ, હી નોઝ મી એન્ડ હી નોઝ એવરીથિંગ. ઇંગ્લિશમાં સાંઈ કે આમ કરીને મને કે નિયર રાજકોટ. પ્રેઝન્સ ઓફ માઇન્ડ.
જો તમારી પાસે આટલું પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોય ને, ગમે તેટલા માણસો ભેગા થયા હોય, નાનામાં નાની વ્યક્તિ, એકવાર તમે મળ્યા હોય ને ઝાલાવાડિયા સાહેબ, એકવાર તમે મળ્યા હો અને તમે એની સામે જોતા હો, તમારી પ્રકૃતિ સહિત જાણે. દિલ્હી અક્ષરધામનું ખાત ચાલતું હતું, દિલ્હી અક્ષરધામનું. ત્યારે કેટલા મોટા મહાનુભાવો સ્ટેજ ઉપર બેઠા હતા. તે વખતે મોદી સાહેબ એ એક સામાન્ય રાષ્ટ્રીય RSSના કાર્યકર તરીકે સભામાં આગળ બેઠા હતા અને ઉપર સ્ટેજ ઉપર મહાનુભાવો બધા ચારે બાજુ બેઠા હતા અને કેટલાય બધા લોકો દેશ પરદેશથી હરિભક્તો હજારોની સંખ્યામાં આવ્યા હતા. અને પછી શું થાય ખબર છે? ખાત પતે ને પછી બધા જ કોક સારા માણસ હોય એ જ્યારે નીચે પૂજન કરવા જાય, પોતાના ખિસ્સામાંથી એકાદ સિક્કો શુભલક્ષ્મી તરીકે એમાં પધરાવે, કોઈ પણ એક નાનો કોઈન. તે વખતે સ્ટેજ ઉપર બેઠા બેઠા સ્વામીએ મને બોલાવ્યો. મને શું કીધું ખબર છે? સ્વામી કે આપણે નરેન્દ્રભાઈ મોદી છે ને? સ્વામી મને કે. મેં કહ્યું હા બાપા. સાંઈ કે એના ખિસ્સામાં એક પૈસો નહીં હોય, કોઈ હરિભક્તને કહે છે કે એને એક સિક્કો આપે. એ પણ એની પ્રકૃતિ જાણે કે એના ખિસ્સામાં કાંઈ નહીં હોય. આજે મેં સવારે જ મોદી સાહેબ જો ફોન પર વાત કરી, મેં કહ્યું આ તમારો ખાનગી પ્રસંગ હું જાહેરમાં કહું છું. સ્વામી પ્રકૃતિ પણ જાણે, પરિસ્થિતિ પણ જાણે અને જાણીને લોકોના જીવન સુધારે છે. હવે કેટલી બધી પ્રેઝન્સ ઓફ માઇન્ડ, તમે ખરેખર દંગ થઈ જશો. કેમ? અમે મિડલ ઇસ્ટમાં હતા અને 1997નો આ પ્રસંગ છે, 97ની સાલનો.